विद्यार्थी मित्रों नमस्ते। धोरण 9 गणित प्रकरण 9 समांतर बाजू चतुष्कोण और त्रिकोण क्षेत्रफल में लास्ट वीडियो में આપણે કોન્સેપ્ટ શીખી ગયા કે ક્યારે બે આકૃતિઓ સમાન પાયા ઉપર આવેલી છે અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલી છે એવું કહેવાય। ચલો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ ઉપર આધારિત આપણે એક એક્ઝામ્પલ કરીએ। એક્ઝામ્પલમાં તમારે જણાવવાનું છે કે તમને જે આકૃતિઓ આપી છે એ આકૃતિઓ એક જ પાયા ઉપર આવેલી છે અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલી છે કે નથી, એ બાબતનો તમારે આન્સર આપવાનો છે। ચલો પહેલી આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમને કંઈક આકૃતિ દોરીને દર્શાવેલી છે। તો ચલો પહેલા એ નક્કી કરો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને કઈ બે આકૃતિઓ દેખાય છે। ઓકે, તો મને અહીં ત્રિકોણ એપીક્યુ અને ચતુષ્કોણ પીક્યુઆરએસ એમ બે આકૃતિઓ જોવા મળે છે। આ બંને આકૃતિનો પાયો એક જ છે એ ચેક કરો। ત્રિકોણ એપીક્યુ તેનો પાયો કયો છે? પીક્યુ પાયો છે। અને ચતુષ્કોણ પીક્યુઆરએસ એનો પણ પાયો કયો છે? પીક્યુ છે। એટલે આ જે બે આકૃતિઓ છે એનો પાયો સમાન છે એટલે કે પીક્યુ છે। ઓકે, ચલો બાકીના શિરોબિંદુઓ કયા રહ્યા? એ, એસ અને આર। આ શિરોબિંદુઓ આ જે સમાન પાયો પીક્યુ છે એને સમાંતર જે રેખા એસઆર છે એના ઉપર આવેલા છે। ઓકે, તો તમે ચોક્કસ કહી શકો કે ત્રિકોણ એપીક્યુ અને ચતુષ્કોણ પીક્યુઆરએસ એ સમાન પાયા પીક્યુ ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓ પીક્યુ અને આરએસની જોડ વચ્ચે આવેલી છે। ચલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જુઓ। તો બીજા દાખલામાં તમને કઈ બે આકૃતિ દેખાય છે એ પહેલા જોઈ લો વિદ્યાર્થી મિત્રો। તો તમને ચતુષ્કોણ એ બી સી ડી આ પહેલો ચતુષ્કોણ દેખાય છે અને બીજો ચતુષ્કોણ એ બી એસ ટી। તો તમને અહીંયા બે આકૃતિઓ ચતુષ્કોણ એ બી એસ ટી અને ચતુષ્કોણ એ બી સી ડી દેખાય છે। ઓકે, હવે જુઓ ચતુષ્કોણ એ બી સી ડી છે એનો પાયો કયો છે? એ બી છે। ચતુષ્કોણ એબીએસટી છે એનો પણ પાયો કયો છે? એ બી છે વિદ્યાર્થી મિત્રો। તો બંને આકૃતિનો પાયો સમાન છે એ બી, પરંતુ બાકીના શિરોબિંદુઓ કયા છે? ટી, એસ, સી અને ડી। આ ચારેય શિરોબિંદુઓ આ જે સમાન પાયો છે એને સમાંતર જે રેખા છે સીડી એના ઉપર આવેલા નથી। ટી અને એસ સીડીની બહાર છે। ઓકે, તો આ જે બે આકૃતિઓ છે ચતુષ્કોણ એબીએસટી અને ચતુષ્કોણ એબીસીડી એ સમાન પાયા ઉપર આવેલી છે પરંતુ સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલી નથી વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચલો હવે તમે ત્રીજી આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમને જો તમે આ આકૃતિઓને સહેજ આ રીતે ફેરવશો તો તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે તમને અહીંયા બે આકૃતિ જોવા મળે છે। ત્રિકોણ એમ બી સી અને ચતુષ્કોણ એ ડી સી બી અથવા ચતુષ્કોણ એ બી સી ડી। જો વિદ્યાર્થી મિત્રો આ જે બે આકૃતિઓ છે એનો પાયો જો સામાન્ય છે, કયો પાયો છે? બીસી પાયો છે। બાકીના શિરોબિંદુઓ કયા છે? એ, એમ અને ડી। એ એમ ડી શિરોબિંદુ ક્યાં આવેલા છે? તો આ જે સમાન પાયો છે એને સમાંતર રેખા ઉપર જ આ ત્રણ શિરોબિંદુઓ આવેલા છે। એટલે અહીં ત્રિકોણ બીએમસી અને ચતુષ્કોણ એબીસીડી એ સમાન પાયા બીસી ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓ એડી અને બીસીની એક જ જોડ વચ્ચે આવેલી છે
એવું કહી શકો. વિદ્યાર્થી મિત્રો, ચલો ચોથી આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને જે આકૃતિ દેખાય છે બરાબર જુઓ. ફરીથી તમારે કાગળ કંઈક આડું કરીને જોવું પડશે તો તમને ક્લિયર જોવા મળશે. જુઓ તમારી પાસે અહીંયા એક ત્રિકોણ QRP છે, ઓકે, અને ચતુષ્કોણ ABCD છે. જુઓ આ બે આકૃતિઓ છે, એનો પાયો અહીંયા ત્રિકોણ QRP છે, એનો પાયો કયો છે વિદ્યાર્થી મિત્રો? RP છે. ચતુષ્કોણ ABCD છે, એનો પાયો તો BC છે. એટલે આ જે બે આકૃતિઓ છે ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQR, તો એમનો પાયો જ અલગ અલગ છે. એટલે આ બે આકૃતિઓનો પાયો સમાન નથી. ત્રિકોણ PQR નો પાયો PR છે અને ચતુષ્કોણ ABCD નો પાયો BC છે. ઓકે, તો અહીંયા આ બે આકૃતિઓનો પાયો સમાન નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે કોઈ પણ બે આકૃતિઓ છે એ સમાન પાયા ઉપર આવેલી છે અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલી છે એ તમે કહી શકો. યાદ રાખો, બંનેનો પાયો સમાન હોવો જોઈએ અને જે બાકીના શિરોબિંદુઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સમાન પાયાની એક જ બાજુ હોવા જોઈએ અને એ શિરોબિંદુઓ સમાન પાયાના જે સમાંતર રેખા છે એના ઉપર હોવા જોઈએ. હવે ચલો એક પ્રમેયનું વિધાન સમજીએ. માત્ર અહીંયા વિધાન જ સમજવાનું છે, એની સાબિતી આપણા અભ્યાસક્રમમાં રાખેલી નથી. ઓકે, ચલો પ્રમેયનું વિધાન સમજીએ. પ્રમેય કંઈક આવો છે કે એક જ પાયા ઉપર આવેલા અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. એટલે તમારી પાસે બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. હવે કેવા હોય કે બંને સમાંતર બાજુ ચતુષ્કોણના પાયો સમાન હોય. શું સમાન હોય? પાયો સમાન હોય. અને એ બે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા હોય તો એ બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન જ થશે. ચલો એક ઉદાહરણ લઈએ. તો એમ એક આકૃતિ દોરી છે. અહીંયા જુઓ, પહેલો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો લઈએ? ચતુષ્કોણ ABCD. ઓકે, ચલો બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો લઈએ? ચતુષ્કોણ EFCD. ચતુષ્કોણ ABCD એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ EFCD એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જુઓ, ચતુષ્કોણ ABCD એનો પાયો કયો છે? CD છે. ચતુષ્કોણ EFCD એનો પણ પાયો કયો છે? CD છે. તો બંને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો સમાન છે. હવે બાકીના શિરોબિંદુઓ કયા છે? A, E, B અને F. એ શિરોબિંદુઓ ક્યાં આવેલા છે? તો જે સમાન પાયો CD છે એની એક જ બાજુએ જે CD ને સમાંતર રેખા AF છે એના ઉપર જ આ શિરોબિંદુઓ આવેલા છે. એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થશે? સમાન થશે. એટલે અહીં આપણે લખ્યું છે કે એરિયા ઓફ ABCD અને એરિયા ઓફ EFCD સમાન થશે. કારણ કે આ બે સબાચો છે, આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમનો પાયો CD જે સમાન છે અને આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ AF અને CD આ બે સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા છે. પ્રમેય બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. વિધાન યાદ રાખો કે તમારી પાસે એવા બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે જેનો પાયો સમાન હોય અને એ બે સમાંતર બાજુ ચતુષ્કોણ
સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા હોય તો એમનો જે એરિયા છે, એમનો જે ક્ષેત્રફળ છે એ સમાન થશે. ચલો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે તમને જાણવાની એવી ઈચ્છા થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એ તમને ખબર છે. બહુ સહેલું છે. એક સૂત્ર હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે. અને બીજું હેરોનનું સૂત્ર તો તમે જાણો જ છો. ઓકે. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? બહુ ઇઝી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા વેધને અનુરૂપ પાયો. આગળ આપણે 1/2 લખવાનું નથી. યાદ રાખી લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા વેધને અનુરૂપ પાયો. હવે વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વેધ કોને કહેવાય એની આપણે સમજ મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? એનું નામ આપણે શું આપી દઈએ? એ બી સી ડી. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વેધ એટલે શું? તમે કોઈ પણ શિરોબિંદુમાંથી તમારે લંબ રેખાખંડ દોરવાનો છે. ક્યાં દોરવાનો છે? એમાંથી જે બે બાજુઓ પસાર થાય. કઈ બે બાજુ પસાર થાય? એ બી. અને બીજી બાજુ પસાર થાય છે એડી. એના સિવાયની બે બાજુ છે બીસી અને સીડી. એના ઉપર તમે લંબ રેખાખંડ દોરી શકો. અગેન આઈ રિપીટ, જો એમાંથી વેધ દોરવો હોય તો એમાંથી પસાર થતી બે બાજુ એબી અને એડી, એના ઉપર લંબ રેખાખંડ દોરવાનો નથી. કોના ઉપર લંબ રેખાખંડ દોરવાનો છે? બીસી ઉપર અથવા તો સીડી ઉપર. ચલો આપણે વેધ દોરીએ. તો એમાંથી સીડી ઉપર લંબ દોરીએ તો એ એમ એ તમારો વેધ થશે અને વેધને અનુરૂપ પાયો કયો થશે? સીડી થશે. તો કોઈ એવી ઈચ્છા કરી કે સર મારે એમાંથી બીસી પર લંબ દોરવો છે. ચલો દોરીએ, કંઈ વાંધો નહીં. આપણે લંબ દોર્યો. ઓકે. 90°નો ખૂણો બનાવે એ રીતે રેખાખંડ દોર્યો. તો એ એન, તો તમારો વેધ થયો એ એન અને એના અનુરૂપ પાયો કયો થયો? બીસી થયો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, ચલો એક વસ્તુ સમજો. હું ચતુષ્કોણ એબીસીડી મેં આવો કંઈક દોર્યો છે, સમજો. ઓકે. એબીસીડી, ચલો જુઓ, સમજો. ઓકે, સરસ. ચલો હવે કોઈકને એવી ઈચ્છા થઈ કે સર મારે બી શિરોબિંદુમાંથી વેધ દોરવાનો છે. તો બી શિરોબિંદુમાંથી વેધ કઈ બાજુ ઉપર દોરાય? જુઓ, બીમાંથી પસાર થતી બે બાજુ છે એબી અને બીસી, એના ઉપર વેધ નથી દોરવાનો. તો તમે વેધ સીડી ઉપર પણ દોરી શકો અને વેધ એડી ઉપર પણ દોરી શકો. ચલો બીમાંથી સીડી ઉપર વેધ કેવી રીતે દોરાશે? આ રીતે તો તમે લંબ રેખાખંડ નહીં દોરી શકો વિદ્યાર્થી મિત્રો. તો તમારે શું કરવાનું છે? તો બીમાંથી સીડી ઉપર વેધ દોરવા સીડીને સમાવતી રેખા દોરો વિદ્યાર્થી મિત્રો. યાદ રાખો, સીડીને સમાવતી આપણે શું દોરી? રેખા દોરી. અને એ રેખા ઉપર તમે આ રીતે લંબ રેખાખંડ રચો. તો બી એમ એ તમારો વેધ થશે અને એનો પાયો કયો થશે? સીડી થશે. એટલે કોઈ પણ શિરોબિંદુમાંથી પસાર ન થતી હોય એવી બાજુને સમાવતી રેખા ઉપર તમારે લંબ રેખાખંડ દોરવાનો છે. ચલો હવે બીમાંથી સપોઝ તમારે એબી અને બીસી ઉપર વેધ નહીં દોરાય. ઓકે. પણ બીમાંથી તમારે ઈડી ઉપર વેધ દોરવો છે. આ બીમાંથી વેધ દોરવો છે. કોના ઉપર? એડી ઉપર. હવે તમે આવો તો રેખાખંડ નહીં દોરી શકો. તો તમારે શું કરવું પડશે? આ એડીને
તમારે રેખા એડી દોરવી પડશે. ચલો જુઓ, આ રેખા એડી દોરી વિદ્યાર્થી મિત્રો. આપણે રેખા એડી દોરી. હવે બીમાંથી વેધ દોરવો હોય તો એડી ઉપર લંબ રેખાખંડ દોરી. આપણે લંબ રેખાખંડ દોરીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? અમારે અહીં એડીને સહેજ લંબાવવું પડ્યું. તો એનો અર્થ એવો થયો, બીમાંથી આપણે એડીને સમાવતી રેખા ઉપર લંબ રેખાખંડ દોર્યું. તો આ સપોઝ એને BN નામ આપીએ. તો BN એ વેધ છે. વેધના અનુરૂપ પાયો કયો છે? એડી છે. એટલે તમારે કોઈ પણ શિરોબિંદુમાંથી પસાર થતી ના હોય એવી બાજુ ઉપર તમારે એ બાજુને સમાવતી રેખા ઉપર લંબ રેખાખંડ દોરવાનો છે, જેને આપણે શું કહેવાય? વેધ કહેવાય. અને જે બાજુ પર વેધ દોરો એ બાજુને વેધને અનુરૂપ પાયો કહેવાય. તો ચલો આપણે કયું સૂત્ર જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા વેધને અનુરૂપ પાયો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ સપોઝ ABCD છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મારે C બિંદુમાંથી વેધ દોરું છું. કઈ બાજુ પર વેધ નહીં દોરવાનો? CB ઉપર. અને CD ઉપર વેધ દોરાય નહીં. તો ચલો C માંથી આપણે AB બાજુ ઉપર લંબ રેખાખંડ દોર્યો. ઓકે, તો CM ને આપણે શું કહીશું? વેધ કહીશું. કઈ બાજુ ઉપર વેધ દોર્યો છે? AB ઉપર વેધ દોર્યો છે. તો AB ને આપણે શું કહીશું? પાયો કહીશું. એટલે CM ગુણ્યા AB. તો એરિયા ઓફ ABCD બરાબર CM ગુણ્યા શું થશે? AB થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ શિરોબિંદુમાંથી વેધ દોરી શકો. પણ સરસ શું છે? એ શિરોબિંદુમાંથી જે રેખાખંડ પસાર થાય છે એના સિવાયના તમે રેખાખંડ ઉપર વેધ દોરવાનો છે. ચલો એક એક્ઝામ્પલ સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય. ચલો એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં પાયા AB ને અનુરૂપ વેધ DM છે. એટલે પાયો AB છે અને AB ઉપર કયો વેધ દોરેલો છે? DM. AB નું માપ 15 છે અને એરિયા ઓફ ABCD એટલે ABCD નું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું? 360 સેમી સ્ક્વેર. તો DM એટલે વેધનું માપ શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા જોઈ લો. ઓકે, તો તમારી પાસે આ સમાંતર ચતુષ્કોણ દોર્યો ABCD. ઓકે, ચલો જોઈ લો. આ AB નું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 15 છે. ઓકે, હવે તમારે વેધ શું દોરવાનો છે? DM દોરવાનો છે. કોના ઉપર દોરવાનો છે? AB ઉપર. તો DM દોરવાનો AB ઉપર. તો તમારે આ રીતે તો લંબ રેખાખંડ નહીં દોરી શકાય વિદ્યાર્થી મિત્રો. દોરવાનો પ્રયત્ન કરો. DM તો અહીંયા M આવશે, એ તો લંબ રેખાખંડ નહીં બને. તો તમારે શું કરવું પડશે? તમારે AB ને સમાવતી એક રેખા દોરી દો. જો મેં રેખા દોરી દીધી વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈ લો. હવે આ જે રેખા AB છે એના ઉપર આપણે શું દોર્યો? DM દોર્યો વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈ લો. તો તમારે D માંથી વેધ દોરવો હોય તો EB છે એને સહેજ શું કરવું પડ્યું? લંબાવવું પડ્યું. તો કે આ DM તમને શું મળી ગયો? વેધ. અને AB છે એ વેધને અનુરૂપ શું છે વિદ્યાર્થી મિત્રો? પાયો છે. હવે અહીંયા તમને એરિયા ઓફ ABCD આપેલું છે. તમને જે આપેલું છે એના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો ચલો એરિયા ઓફ ABCD નું સૂત્ર આવડશે. શું સૂત્ર થશે? વેધ ગુણ્યા પાયો. ઓકે, હવે એરિયા ઓફ ABCD તમને કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 360 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો એરિયા ઓફ ABCD ની જગ્યાએ આપણે 360 મૂકીશું. ચલો, વેધ કયો છે? DM છે. તો DM ગુણ્યા પાયો કયો છે વિદ્યાર્થી મિત્રો? AB છે. તો તમારી પાસે થયું 360 બરાબર DM
ગુણ્યા 15. એબીનું માપ આપણે કેટલું મૂકી દીધું? 15 મૂકી દીધું. ડીએમ શોધવો છે તો 15ને આપણે 360ના ભાગાકારમાં લઈએ તો ડીએમ બરાબર 360 ભાગ્યા 15. 15 દુ 30, 6 વધ્યા 60, 15 ચોક 60. ડીએમનું માપ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 24. બહુ ઇઝી દાખલો છે. વેધ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો કે ડીમાંથી હું આ રીતે વેધ નથી દોરી શકતો, એટલે મારે એબીને સહેજ લંબાવવું પડે અને એબીને સમાવતી રેખા ઉપર આ લંબ રેખાખંડ દોરી દીધો. ક્ષેત્રફળ આપ્યું છે, ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરો કે એરિયા ઓફ એબીસીડી વેધ ગુણ્યા પાયો. વેધ કયો છે? ડીએમ. પાયો કયો છે? એબી. એરિયા ઓફ એબીસીડી બરાબર ડીએમ ગુણ્યા એબી. એરિયા ઓફ એબીસીડી 360 આપ્યું જ છે તમને. ડીએમ શોધવાનો છે. એબીની વેલ્યુ 15 છે. 15 ભાગાકારમાં જાય તમે ક્ષેત્રફળ શોધી શકો. ચલો એક બીજો સરસ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી 12 સેન્ટીમીટર છે. એબી અને બીસી આ જે બે બાજુઓ છે એને અનુરૂપ વેધ ડીએમ અને ડીએન છે. જો ડીએમ બરાબર 5 સેમી એટલે એક વેધનું માપ 5 સેમી છે અને બીજા વેધનું માપ 6 સેમી છે તો તમારે પાયો બીસીનું માપ શોધવાનું છે. ચલો મેં અહીંયા આકૃતિ દોરી છે વિદ્યાર્થી મિત્રો. જુઓ ચતુષ્કોણ એ બી સી ડી. ઓકે, હવે એબી ઉપર તમારે કયો વેધ દોરવો છે? ડીએમ. તો ડીમાંથી તમારે એબી ઉપર લંબ રેખાખંડ દોરવો હોય તો વિદ્યાર્થી મિત્રો જો તમે આવો રેખાખંડ દોરશો તો લંબ રેખાખંડ બનશે નહીં. તો તમારે શું કરવું પડશે? આ જે એબી છે એને સહેજ લંબાવવું પડશે એટલે તમને એક આવી રેખા મળશે અને એ રેખા ઉપર ડીમાંથી તમે આ રીતે વેધ દોરો છો. તો ડીએમ તમે એબી ઉપર દોરેલો શું થશે? વેધ થશે. ઓકે, હવે બીસી ઉપર વેધ કયો દોરવાનો છે? ડીએન. ચલો હવે બીસી છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ડીએન તમે આમ દોરશો તો લંબ રેખાખંડ નહીં આવે. તો તમારે શું કરવું પડશે? બીસીને શું કરવું પડશે? સહેજ લંબાવવું પડશે. અને લંબાવેલી રેખા ઉપર જો તમે આ રીતે લંબ રેખાખંડ દોરશો તો સહેલાઈથી તમે લંબ રેખાખંડ દોરી શકો. એટલે યાદ રાખો, કોઈ પણ શિરોબિંદુમાંથી એ શિરોબિંદુમાંથી પસાર થતી ના હોય એવા રેખાખંડ ઉપર અથવા એવી બાજુ ઉપર એને સમાવતી રેખા ઉપર તમારે લંબ રેખાખંડ દોરવાનો છે. એટલે અહીંયા ડીએન તમને આપ્યો છે વેધ જે 6 છે, ડીએમ વેધ છે એ 5 છે, એબી 12 છે અને બીસી તમારે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો ચલો આ બીસી કેવી રીતે શોધીશું? અહીંયા તમને એક વેધ પાયો, એક વેધ અને એને અનુરૂપ પાયો શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમે જુઓ તમને આ વેધ આપ્યો છે અને તમને આ પાયો આપ્યો છે. તો વેધ અને પાયાના માપના આધારે તમે શું શોધી શકો પહેલાં એ નક્કી કરો. તો તમે તરત કહેશો કે સર અમને એબીસીડીનું આ વેધનું માપ અને પાયાનું માપ ખબર છે એટલે અમે એનું શું શોધી નાખીએ? ક્ષેત્રફળ શોધી નાખીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એવું જ કરીએ. અહીંયા એરિયા ઓફ એબીસીડી બરાબર વેધ ગુણ્યા એને અનુરૂપ પાયો. તો એરિયા ઓફ એબીસીડી બરાબર પાયો ગુણ્યા વેધ. ચલો અહીંયા પાયો કયો લઈશું? એબી લઈશું અને એને અનુરૂપ વેધ કયો લઈશું? ડીએમ લઈશું. એટલે એબી ગુણ્યા ડીએમ. એબી 12 છે અને વેધ 5 છે. 12 ગુણ્યા 5 એટલે એરિયા ઓફ એબીસીડી તમને મળ્યો 60 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલું તો તમને ખબર પડે. હવે જુઓ તમને બીજો વેધ ડીએન આપ્યો છે પણ એને અનુરૂપ પાયો આપ્યો નથી. પણ હવે તમને એરિયા ઓફ એબીસીડી ખબર પડી ગઈ તો આપણે એના સૂત્રનો ઉપયોગ કરીએ. પણ એમાં વેધ આપણે ડીએન લઈએ અને પાયો કયો લઈએ? બીસી લઈએ. તો ફરીથી આપણે એરિયા ઓફ એબીસીડીનું સૂત્ર વાપરીએ. તો એરિયા ઓફ એબીસીડી બરાબર
વેધ ગુણ્યા પાયો. ચલો વેધ કયો છે? DN. એના અનુરૂપ પાયો કયો છે? BC. એટલે એરિયા ઓફ ABCD બરાબર BC ગુણ્યા DN. એરિયા ઓફ ABCD તો આપણે શોધી જ નાખ્યું 60. 60 બરાબર ચલો DN કેટલું આપ્યું છે? 6 ગુણ્યા BC. 6 ભાગાકારમાં આવે એટલે BC બરાબર 60 ભાગ્યા 6 BC 10 સેન્ટીમીટર. એટલે બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને બે વેધ અને બે પાયા ધ્યાનમાં લેવાના છે. બે વેધના માપ આપ્યા છે, એક પાયાનું માપ શોધવાનું છે. તો બીજો પાયો કેટલો થશે? મેં શું કર્યું? આ વેધ અને પાયો આપેલો છે એટલે આ સબાચરનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. હવે આ સબાચરના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને આ વેધ આપેલો છે તે એને અનુરૂપ પાયો તમને મળી જાય. વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યના છે આ બે દાખલા. એકવાર થિયરી સમજીને આ જ બે દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો આગળની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.